નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે ચેપ્ટર બીજું છે. હું એવું માનું છું કે તમે લોકોએ ચેપ્ટર 1 તમે વાંચી લીધું હશે અને લખી લીધું હશે. હવે ચેપ્ટર 2 આપણે આવ્યા છીએ. આ ચેપ્ટર 2 ખૂબ અગત્યનું છે આપણા માટે, કેમ કે આના પરથી જ આપણે આમનોંધ, કાચી નોંધ, પાકું સરવૈયું, કાચું સરવૈયું, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને બીજા અન્ય ઘણા ખાતાઓ આપણે બનાવીશું. પણ એ બધું બનાવતા પહેલા આપણે ચેપ્ટર 2 ને સમજી લઈએ અને યાદ કરી લઈએ. આ ચેપ્ટર 2 અગત્યનું છે. ફરીથી હું તમને કહું છું, અગત્યનું છે, ધ્યાન આપી દેજો. અને મેં લખ્યું છે આવી રીતે તમે વિડીયો પોઝ કરી લો અને તમે આ લખી લેજો. આ તમારી શોર્ટ નોટ છે. આ સમજો મારી વાતને. તમારા માટે બેટા મેં મહેનત કરી છે અને આ તમે લખી લો. પોઝ કરીને વિડીયો લખી લો. હું એવું માનું છું કે તમે પોઝ કરીને લખી લીધું હશે. ચલો, હેડિંગ આપણું શું છે ચેપ્ટર 2 નું? વ્યવહારની દ્વિ અસર અને ખાતાના પ્રકાર. બેટા શું છે પાઠનું નામ? વ્યવહારની દ્વિ અસર અને તેના ખાતાના પ્રકાર. બરાબર. હવે વ્યવહારની દ્વિ અસર. બેટા દ્વિ અસર એટલે શું? કે એની બે અસર હોય. દ્વિ એટલે શું? બે અસર. શું? બે અસર. અને તેના ખાતાના પ્રકારો. બરાબર. પછી પહેલો પોઈન્ટ આપણો શું છે? ધંધાકીય વ્યવહારોનો અર્થ. પહેલો પોઈન્ટ શું છે? ધંધાકીય વ્યવહારોનો અર્થ. વ્યવહારોનું અસ્તિત્વ ઊભું કરવું. બેટા વ્યવહારો ક્યારે ઊભા થાય? કે જ્યારે વ્યવહારોનું અસ્તિત્વ ઊભું થાય, કે ત્યારે આપણે માલ લઈએ કે વેચીએ ત્યારે વ્યવહાર ઊભો થાય. બરાબર. ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. બેટા ધંધાનો વ્યવહાર હોવો જોઈએ એટલે એનો મતલબ શું? કે મેં એક ધંધો શરૂ કર્યો છે, પણ એ ધંધો શેનો છે? મારો કાપડનો છે. એટલે મારો માલ શું કહેવાય? કાપડ. અને હું નોટો ચોપડીઓ લઈ ને લખું કે મારો 20,000નો નોટો ચોપડીઓનો માલ આવ્યો. બેટા એ મારા માટે માલ ન કહેવાય. એ મારા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એવી રીતે શું? કે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહાર હોવો જોઈએ. બેટા આર્થિક વ્યવહાર એટલે શું? બેટા આર્થિક વ્યવહાર એટલે કે તેનું નાણાંમાં મૂલ્ય હોય. શું હોય? નાણાંમાં મૂલ્ય હોય. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આપણે માલની કે સેવાની આપણે આપ-લે કરી હોય, તેને આપણે શું કહેવાય? આર્થિક વ્યવહાર. શું કહેવાય? આર્થિક વ્યવહાર. જો આવ્યું? નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. રોકડ કે ઉધાર વ્યવહાર. બેટા મેં ધંધો શરૂ કર્યો કાપડનો, તો મેં 60,000નો માલ લાવ્યો, પણ એ અમુક 30,000 રૂપિયા મેં રોકડ આપ્યા ને 30,000 રૂપિયા ઉધાર રાખ્યા. એટલે એક વ્યવહાર મારો શું હતો? ઉધાર વ્યવહાર હતો. ને બીજો વ્યવહાર મારો કયો હતો? રોકડ વ્યવહાર હતો. એને શું કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. આંતરિક અને બાહ્ય હોવો જોઈએ. વ્યવહાર કેવો હોવો જોઈએ? આંતરિક વ્યવહાર પણ હોવો જોઈએ કે બાહ્ય વ્યવહાર પણ હોઈ શકે. હા બેટા, ધંધાકીય વ્યવહારનો અર્થ હતો, મેં તમને સમજાવ્યું. આ એના 6 પોઈન્ટ છે કે જે તમે સહેલાઈથી સમજી શકો. હવે પછી શું કીધું છે? વ્યાખ્યા. ધંધાકીય વ્યવહારો એટલે કે
બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓની રોકડમાં કે ઉધાર પર આપ-લે. બેટા આ 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં આપણને વ્યાખ્યા પૂછાઈ શકે. શું કીધું છે? ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધામાં શું છે? ધંધા માટેની વસ્તુ કે સેવાઓની ઉધાર કે રોકડમાં આપ-લે એટલે શું? ધંધાકીય વ્યવહાર. એટલે શું? ધંધાકીય વ્યવહાર. આ બેટા તમે લખી લો અને વાંચી લો. આ પોઈન્ટ નંબર આપણો 1 પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ આવ્યો. શું છે? ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ. શું છે બીજો પોઈન્ટ? ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ. હવે એમાં 2 પ્રકાર છે. એક આર્થિક વ્યવહાર અને બીજું બિનઆર્થિક વ્યવહાર. બેટા આર્થિક વ્યવહાર એટલે શું? મેં તમને પહેલા સમજાવી દીધું. હવે વધારે વિડીયો લાંબી ના થાય એના માટે હું આર્થિક વ્યવહાર નહીં સમજાવું. બિનઆર્થિક વ્યવહાર એટલે શું બેટા? કે જેનું નાણાંમાં મૂલ્ય ના હોય, કે જે 2 પક્ષકારો વચ્ચે કોઈ માલ સામાનની આપ-લે થતી ના હોય, બરાબર છે, સેવા ન થતી હોય, માલ આવતું ના હોય, જતું ના હોય, તેને બિનઆર્થિક વ્યવહાર આપણે કહીશું. બસ આટલી જ આપણે સમજૂતી રાખીશું. વધારાની આપણે સમજવાની આપણે કોઈ જરૂર નથી. આટલો આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે બેટા તો આપણે દાખલા ચટાક દઈને આપણે ગણી રહીશું. હવે આર્થિક વ્યવહારના પોઈન્ટમાં કયા પોઈન્ટ છે? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. બેટા રોકડ વ્યવહાર એટલે શું? કે માલની આપણે આપ-લે કરીએ, બરાબર, તો એ માલના નાણાં આપણે તરત જ ચૂકવી દઈએ તેને આપણે રોકડ વ્યવહાર કહીશું. અને ઉધાર વ્યવહાર બેટા કોને કહીશું? કે આપણે માલ લીધો કે આપ્યો હોય તો આપણે ભવિષ્યમાં એની આપણે પૈસાની ચૂકવણી કરીશું તો તેને આપણે ઉધાર વ્યવહાર કહીશું. ત્રીજો શું પોઈન્ટ છે? અન્ય વ્યવહાર. શું પોઈન્ટ છે? અન્ય વ્યવહાર. અન્ય વ્યવહારમાં એટલે બેટા શું? કે જે આર્થિક વ્યવહાર તો હોય પણ તેની રોકડ કે ઉધાર અસર ના થાય, તે અન્ય જ વ્યવહાર હોય. ઘસારો હોય કે અકસ્માતમાં નુકસાન થયું હોય, માલ બગડી ગયો હોય, માલ ચોરાઈ ગયો હોય, કે આપણે માલને દાન કરી દીધું હોય ત્યારે આ અન્ય વ્યવહારમાં આવે. આ 3 પોઈન્ટ આપણા થઈ ગયા, બરાબર. હવે આના આ 3 પોઈન્ટ આપણે અહીંયા થોડા વધારે સ્ટેપમાં આપણે સમજીશું. શું છે? આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારમાં પણ 4 પોઈન્ટ છે. જુઓ કયા 4 પોઈન્ટ છે? કે નાણાંનું મૂલ્ય હોવું જોઈએ, આપણે સમજી ગયા. નાણાંની લેવડ દેવડ થવી જોઈએ, એ પણ સમજી ગયા. ઉધાર વ્યવહાર હોય તો પણ આર્થિક વ્યવહાર કહેવાય. ને માલની ઉધાર ખરીદી કરી હોય કે વેચાણ કર્યો હોય તો તે દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો કરે. બરાબર. દેવાદાર અને લેણદાર એટલે શું? કે હું તમને સમજાવું. દેવાદાર કોને કહેવાય અને લેણદાર કોને કહેવાય? તમે મારા જોડેથી 40,000નો કાપડ ખરીદ્યો, બરાબર. કેટલા રૂપિયાનો? 40,000 રૂપિયાનો. તમે કોણે ખરીદ્યો? તમે ખરીદ્યો. તો તમે મારા કોણ કહેવાઓ? દેવાદાર. ને હું તમારો કોણ કહેવાઉં? લેણદાર. કોણ કહેવાઉં? લેણદાર. કેવી રીતે સમજાવું? તમે માલ લીધો, બરાબર, હું તમારા જોડેથી પૈસા માંગુ, તમે મારા માટે કોણ? લેણદાર. મારા માટે તમે કોણ? દેવાદાર. ને તમે કોણ? લેણદાર. આ શબ્દ દેવાદાર અને લેણદારનો સંબંધ આ પણ આપણો ક્લિયર થઈ ગયો. હવે શું કીધું છે? રોકડ વ્યવહાર. મિલકત સાથેનો રોકડ વ્યવહાર. હવે મેં મિલકત વેચી હોય, ખરીદી હોય, તેનું આપણે રોકડામાં મૂલ્યાંકન થયું હોય તો તેને આપણે રોકડ વ્યવહાર કહીશું.
બીજું, માલ સાથેના રોકડ વ્યવહાર. મેં માલ ખરીદ્યો હોય કે વેચ્યો હોય તેને શું કહેવાય? રોકડ સાથે. પણ કેવું? માલ ખરીદ્યો હોય કે વેચ્યો હોય રોકડ એટલે કે પૈસા નાણાં તરત જ ઓન ધ સ્પોટ મેં આપી દીધા હોય તો તેને શું કહેવાય? રોકડ વ્યવહાર. ત્રીજો પણ શું છે? સેવા સાથેના રોકડ વ્યવહાર. મેં સેવા લીધી હોય કે આપી હોય તો તેને શું કહેવાય? સેવા સાથેનો રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર એટલે શું? કે પૈસા તરત જ આપી દેવાના એને શું કહેવાય? રોકડ વ્યવહાર. અને ચોથો પોઈન્ટ શું છે? દેવા લેણા સાથેનો રોકડ વ્યવહાર. હવે આપણે આ ત્રણ પોઈન્ટને એકમાં જ કરી અને ચોથો હું તમને સમજાવું દેવા અને લેણા સાથે. મેં તમારી જોડે માલ, મિલકત કે સેવા આપી હોય કે લીધી હોય, શું છે? આપી હોય કે લીધી હોય પણ મારે નાણાં ભવિષ્યમાં ચૂકવીશ તો તેને શું કહેવાય? લેણદાર કે દેવાદાર સાથેનો ઉધાર રોકડ વ્યવહાર. શું કહીશું? રોકડ વ્યવહાર. હું પણ ક્યારે ચૂકવીશ? ભવિષ્યમાં. તો તેને શું કહેવાય? શું કહેવાય? ફરીથી મારી જોડે બોલતા રહો. દેવાદાર લેણદાર સાથેનો રોકડ વ્યવહાર. આપણે આ પોઈન્ટ ક્લિયર થયા? બેટા આ અગત્યના છે. રોકડ, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર તમે સમજી લેશો તો તમને આમ નોટ, કાચું સરવૈયું, પાકું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું વગેરે જેવા ખાતા વહી હોય છે તે તમને સહેલાઈથી આવડી જશે. એટલે કહું છું કે મારી સાથે બોલતા રહો. સમજો તો ખરા જ. હું તમને બેટા એટલું સહેલાઈથી સમજાવું છું કે તમને એક જ વખતમાં યાદ રહી જાય. સમજો મારી વાતને. ને ખાસ હું તમને એમ નથી કહેતો તમે મારી વિડીયો રોજ જુઓ, પણ બેટા તમે રોજ જોજો. પહેલા દિવસથી તમે જો મારી વિડીયો જોતા રહેશો તો તમારો 11મું ધોરણનું અકાઉન્ટ તમારું ક્લિયર રહેશે. તમારો પાયો જે છે એ પણ તમારો ક્લિયર રહેશે. ને સાથે સાથે મારી વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર છે બેટા? તમને કંઈ ભૂલ લાગતી હોય, તેમાંથી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, એને સુધારવી હોય, કોમેન્ટ કરો. કંઈ ખબર ના પડતી હોય તો પણ તમે કોમેન્ટ કરો. હું તમને ચોક્કસથી તમને હું રિપ્લાય આપીશ. હા બેટા? ચલો ફરીથી આપણે આ વિષય પર આવી જઈએ. ઉધાર વ્યવહાર. બેટા ઉધાર વ્યવહાર હવે શું એ પણ મેં તમને સમજાવી દીધું છે એટલે વધારે હું તમને સમજાવતો નથી. હવે આ તમારા માટે ત્રીજો પોઈન્ટ જે છે એ નવું આવ્યું છે, અન્ય વ્યવહાર. બેટા અન્ય વ્યવહાર શું છે ખબર છે તમને? ધંધા માટેના અકસ્માતમાં નુકસાન થયું હોય, માલ ચોરાઈ ગયો હોય, માલ દાનમાં આપી દીધું હોય વગેરે જેવી બાબતો એ અન્ય વ્યવહારમાં નોંધવામાં આવે છે. શેમાં નોંધવામાં આવે છે? અન્ય વ્યવહારમાં. બેટા અન્ય વ્યવહાર પણ શું છે? ધંધાનો આર્થિક વ્યવહાર છે. એને પણ ધંધાની ચોપડામાં આપણે નોંધ કરીએ છીએ. શું છે? અકસ્માતમાં માલ નુકસાન પામ્યો હોય, માલ ચોરાઈ ગયો હોય, માલનું આપણે દાન કર્યું હોય વગેરે જેવા ઉદાહરણો એમાં અન્ય વ્યવહારમાં સમાવેશ કરવામાં આવે છે. હવે ચોથું નવો પોઈન્ટ, આંતરિક વ્યવહાર. બેટા આંતરિક વ્યવહાર શું છે? કે જે ધંધાની અંદર ને અંદર જ થતા હોય વ્યવહારો, કે જે બીજા પક્ષકારોની જરૂર ના પડે તેને આપણે શું કહીશું? આંતરિક વ્યવહાર. શું કહીશું? આંતરિક વ્યવહાર. એ શું છે? ઘસારો થઈ ગયો, કુદરતી રીતે માલનું નુકસાન થયું, તેને આપણે શું કહીશું? આંતરિક વ્યવહાર. હવે બેટા બાહ્ય વ્યવહાર. બાહ્ય વ્યવહાર એટલે શું? કે જે ધંધાની બહાર આપણે વ્યવહાર કરીશું, કે જે આપણે એક, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આપણે વ્યવહાર કરીશું તેને શું કહીશું? આપણે બાહ્ય વ્યવહાર. બાહ્ય વ્યવહારમાં ઉદાહરણમાં શું શું આવશે? કર્મચારીઓનો પગાર,
બેંકમાંથી મળેલ વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવણી, યંત્રની ખરીદી, બેંકમાં રોકડા ભર્યા વગેરે જેવી બાબતો આપણે બાહ્ય વ્યવહારમાં આવશે. બેટા ફરીથી હું તમને સમજાવી દઉં ફરીથી. આર્થિક વ્યવહાર કોને કહેવાય? બોલશો મનમાં? આર્થિક વ્યવહાર કોને કહેવાય? કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ મિલકત કે સેવાની આપ-લે થતી હોય તેને આપણે શું કહીશું? આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર એટલે બેટા શું? કે જે ધંધાકીય ચોપડે નોંધ કરવામાં આવતી નથી, કે કઈ વસ્તુની નોંધ થતી નથી, એ તમે સમજી જજો. બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં. આર્થિક વ્યવહારમાં શું 3 પોઈન્ટ છે? રોકડ વ્યવહાર, કે જે આપણે વસ્તુ, માલ કે સેવા આપણે લઈએ કે વેચીએ ત્યારે ચૂકવણી તરત જ પૈસાની થઈ જાય. ઉધાર વ્યવહાર એટલે બેટા શું? કે વસ્તુ, માલ, સેવાની આપણે આપ-લે કરીએ તો પૈસા આપણને ભવિષ્યમાં મળે. ત્રીજું, અન્ય વ્યવહાર. અન્ય વ્યવહારમાં શું આવે? અકસ્માતમાં નુકસાન થવું, માલ મિલકત ચોરાઈ જવી, માલ મિલકતનું દાન આપવું વગેરે જેવી બાબતો. હવે આર્થિક વ્યવહારમાં નાણાંમાં મૂલ્ય, નાણાંની લેવડ-દેવડ, ઉધાર વ્યવહાર થાય, દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય, બરાબર, તેને આપણે આર્થિક વ્યવહાર કહીશું. રોકડ વ્યવહાર મેં તમને કીધું, મિલકત સાથેના રોકડ વ્યવહાર થાય, માલ સાથેનો રોકડ વ્યવહાર થાય, સેવા સાથેનો રોકડ વ્યવહાર થાય, દેવાદાર લેણદાર સાથેનો રોકડ વ્યવહાર થાય, બરાબર છે. અન્ય વ્યવહાર પણ મેં તમને સમજાવી દીધા. ઉધાર વ્યવહાર પણ મેં તમને સમજાવી દીધો. આંતરિક વ્યવહાર કોને કહેવાય? કે ધંધાની અંદર જ વ્યવહાર થતા હોય તેને આંતરિક વ્યવહાર કહેવાય. એટલે શું? ઘસારો, કુદરતી વસ્તુથી આપત્તિ, નુકસાન થયું હોય માલને, તેને શું કહેવાય? આંતરિક વ્યવહાર. બાહ્ય વ્યવહાર એટલે શું બેટા? કે જે ધંધાની બહાર વ્યવહાર થયો હોય બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, તેને બાહ્ય વ્યવહાર કહીએ. કર્મચારીનો પગાર છે, બેંકમાંથી મળેલ વ્યાજ છે, વીમા પ્રીમિયમની ચૂકવણી છે, યંત્રની ખરીદી છે, બેંકમાં રોકડા પડ્યા વગેરે જેવી બાબતો બાહ્ય વ્યવહારમાં થાય છે. બેટા હવે હું કહું છું તમને બીજો પોઈન્ટ જે છે એ તમે લખી લો, વિડીયો પોઝ કરી લો અને તમે સમજી લેજો. આ તમે રિવિઝન દિવસમાં એક વખત જ તમે નજર મારજો, એ તો ફક્ત તમે વાંચી લેજો. મેં તમને સમજાવ્યું છે એટલે તમે હવે ચિંતા કરતા નહીં, પણ તમે ધ્યાનથી નહીં સાંભળ્યું હોય કે નહીં સમજ્યા હોય તમને તકલીફ રહેશે. એટલે બેટા હું તમને કહું છું વારંવાર કે મારી વિડીયોને તમે શાંતિથી જોતા રહો, સમજતા રહો. હું બેટા તમને તમારી જ ભાષામાં સમજાવું છું એટલે તમને સહેલાઈથી સમજ પડશે. લખી લો. હવે બેટા શું કીધું છે જુઓ. ઉદાહરણ 1 છે આપણે. શું છે પહેલું ઉદાહરણ? નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો અને તેનું કારણ પણ જણાવો. શું કીધું છે બેટા ઉદાહરણ 1 પર? કે જે આ વ્યવહારો આપ્યા છે તે આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો અને સાથે તેનું કારણ પણ જણાવો. હવે બેટા મેં તમને કીધું હતું કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. બેટા આર્થિક વ્યવહાર કોને કહેવાય? કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ, મિલકત કે સેવાની આપ-લે થતી હોય, તેનું નાણાંમાં મૂલ્યાંકન થતું હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર અમારે સમજાવવાની જરૂર નહીં પડે, કેમ કે તમે સમજી જશો કે બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. તો પણ તમને હું ઉપરથી કહી દઉં કે જેનું નાણાંમાં મૂલ્ય ના હોય, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ વચ્ચે માલ, મિલકત કે સેવાની આપ-લે ના થતી હોય, બરાબર, તેની બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થતી નથી, તેને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. ચલો હવે જોઈએ શું કીધું છે. પહેલો પ્રશ્ન, ₹10,000 મિલકત ખરીદી. શું કીધું છે બેટા? મિલકત ખરીદી, બરાબર. તો શું છે આ મિલકત? ખરીદી કે ના ખરીદી? હવે માલ મિલકતની અંદર મિલકત આવે છે એટલે મિલકત આપણે ખરીદી, આર્થિક વ્યવહાર થયો. અહીંયા શું લખીશું? આર્થિક
વ્યવહાર. શું લખીશું? આર્થિક વ્યવહાર. બરાબર. હવે એનું કારણ શું? ધંધામાં મિલકત આવી. શું લખીશું નીચે? ધંધામાં મિલકત આવી. આ એનું કારણ. ખરીદી એટલે આવી થાય જ ને, એટલે લખ્યું ધંધામાં મિલકત આવી. બરાબર. આ ક્લિયર થયો પહેલો પ્રશ્ન. હવે બીજો. ₹12,000ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. અહીંયા હું શાક લખવાનું ભૂલી ગયો છું, પણ તમે લખી લેજો. શું કીધું છે? ₹12,000ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. બેટા ખરીદી તો છે, પણ શેના આધારે ખરીદી છે? શાક પર. શાક પર એટલે બેટા શું? કે વસ્તુ, માલ, મિલકત કે સેવા આપણે ખરીદી કે વેચી, પણ નાણાં આપણે ભવિષ્યમાં ચૂકવીશું. એટલે શાક પર ખરીદીશું કે વેચીશું તેને શું કહેવાય? ઉધાર ખરીદી. એવી રીતે આ જ પ્રશ્ન છે. તો આ પ્રશ્ન શું કહેવાય? ખરીદી છે ને, એનો મતલબ શું? કે આર્થિક વ્યવહાર થયો. કયો વ્યવહાર થયો? આર્થિક. કયો વ્યવહાર થયો? આર્થિક. માલનો શાક પર ખરીદી. બરાબર. આ બીજો પોઈન્ટ પણ આપણો ક્લિયર. હવે ત્રીજો પોઈન્ટ શું કહે છે? ₹20,000ની મિલકત વેચી. બેટા મિલકત આપણે વેચી. શું? મિલકત આપણે વેચી અને સામે આપણે શું લીધા હશે? રોકડા પૈસા લીધા હશે. આપણે એવું માની લઈશું. લખ્યું નથી પણ આપણે માની લઈશું. તો બેટા વેચી છે. આ શું કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. શું કહેવાય? આર્થિક વ્યવહાર. અહીંયાથી શું લખીશું? મિલકત વેચી. હવે ચોથો પ્રશ્ન શું કીધું છે જુઓ. ₹22,000ની મિલકત મીરાને શાક પર વેચી. શું કીધું છે? 22,000ની મિલકત આપણે કોને વેચી? મીરાને વેચી. તો બેટા આર્થિક વ્યવહાર કહેવાય. શું કહેવાય? આર્થિક વ્યવહાર. કેવી રીતે? કે આપણે વસ્તુ આપી, પૈસા લીધા. આપણે મિલકતને આપી છે અને નાણાં લીધા છે. એટલે આ શું કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર છે? ₹22,000ની મિલકત મીરાને શાક પર વેચી. ભલે ને આપણે શાક પર વેચી છે, પૈસા આપણને ભવિષ્યમાં મળશે, પણ આપણે તો વ્યવહાર આર્થિક જ કહેવાય ને. એટલે આ ચોથો પ્રશ્ન શું છે? આર્થિક વ્યવહાર. તો લખો આર્થિક વ્યવહાર. કારણ કે મિલકત શાક પર વેચી છે. હવે શું કીધું છે? પ્રશ્ન 5. ₹8,000ની મજૂરી ચૂકવી. બેટા મજૂરી ચૂકવી એટલે આપણે સેવા લીધી હશે,
બરાબર ને? આપણે સેવા લીધી છે એટલે આપણે રોકડા આપીશું. તો બેટા આ કયો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર થયો. કયો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર. તો લખો આર્થિક વ્યવહાર. ને શું લખીશું? મજૂરી ના નાણાં ચૂકવ્યા. બરાબર. હવે શું કીધું છે? છઠ્ઠો પ્રશ્ન, રૂપિયા 9,000 ભાડાના મળ્યા. બેટા આપણે સેવા આપી, બરાબર છે, તો નાણાં આપણને મળ્યા. આપણે માલ મિલકત આપી હોય કે લીધી હોય, સેવા આપી હોય કે લીધી હોય, તો તે બેટા આર્થિક વ્યવહાર કહેવાય કે ના કહેવાય? એમાં 3 વસ્તુઓ થાય છે. 3 હેતુ હું તમને કહું. માલ મિલકત વેચી કે ખરીદી, બરાબર, વસ્તુ કે સેવા આપી, નાણાં મળે છે કે નાણાં ભવિષ્યમાં મળશે. આ 4 પ્રશ્ન તમે પૂછશો સવાલમાં તો તમારો વ્યવહાર તમને ખબર પડશે કે આર્થિક છે કે બિનઆર્થિક. તો હવે તમે મને કહો કે રૂપિયા 9,000 ભાડાના મળ્યા. હવે બેટા ભાડા શેમાં આવે? માલ મિલકતમાં આવે? ના. શેમાં આવે? સેવામાં આવે. તો સેવા આપણે આપી છે તો આપણને નાણાં મળશે. પહેલો પોઈન્ટ ક્લિયર થયો. સેવા આપી, નાણાં મળ્યા, તો આનો જવાબ શું આવશે? આર્થિક વ્યવહાર. શું આવશે? આર્થિક વ્યવહાર. લખો આર્થિક વ્યવહાર. કારણ કે ભાડાના નાણાં મળ્યા છે. બરાબર. હવે પ્રશ્ન 7 શું કહે છે? રૂપિયા 15,000 નું દેવું ચૂકતે કર્યું. બેટા શું છે આ? 15,000 રૂપિયાનું દેવું ચૂકતે કર્યું. તો બેટા આપણે એમાં શું ગણીશું કે આપણે મિલકત લીધી હશે કે માલ લીધો હશે તો તેના પૈસા આપણે ઉધાર રાખ્યા હશે. તો હવે આપણે આજે ભરવાના છે. એટલે ભવિષ્યમાં ભૂતકાળમાં માલ લીધો છે તો આપણે ભવિષ્યમાં ભરીશું, એટલે કે અત્યારે આપણે ભરીશું, તો તે આર્થિક વ્યવહાર કહેવાય. તો શું લખીશું અહીંયા? આર્થિક વ્યવહાર. કારણ કે દેવું આપ્યું છે. બરાબર. હવે 8મો પ્રશ્ન શું કહે છે? રૂપિયા 18,000 નું લેણું પરત મળ્યું. બેટા શું કીધું છે? 18,000 રૂપિયાનું લેણું પરત મળ્યું. એટલે બેટા આપણે માલ મિલકત આપણે કોઈને વેચી હશે તો તેના પૈસા આપણે બાકી રાખ્યા હશે બીજા વ્યક્તિ જોડે, તો તે પૈસા આપણને વ્યક્તિ આપવા આવ્યો છે. તો આ પ્રશ્ન આર્થિક થયો કે બિનઆર્થિક? આર્થિક. શું લખીશું? આર્થિક વ્યવહાર. કારણ કે લેણું મળ્યું છે. હવે 9મો પ્રશ્ન શું કહે છે? જોજો આ રૂપિયા 10,000 નું માલનું ઓર્ડર મળ્યો. શું કીધું છે? રૂપિયા 10,000 નું માલનું ઓર્ડર મળ્યો. આપણે વસ્તુ કે સેવા
કે માલ કે મિલકત આપણે વેચી છે? ના, નથી વેચી. કે માલ, મિલકત કે સેવા આપણે લીધી છે? તો કે ના. તો શું થયું છે એમાં? ₹10,000નો માલનો ઓર્ડર મળ્યું છે આપણને. શું મળ્યું છે? ₹10,000નું ઓર્ડર મળ્યું છે. એટલે હજુ તે ભવિષ્યમાં આપણને આપશે. બરાબર છે? એટલે બેટા હવે આપણે આર્થિક વ્યવહાર ગણાય. આર્થિક વ્યવહારમાં કયા નિયમો હતા? નાણાંમાં આપ-લે થાય, રોકડમાં. માલ કે મિલકતની આપ-લે થાય, કે આપણે વસ્તુ કે સેવા આપણને આપે કે મળે. બેટા આ 3 પોઈન્ટ આમાં છે? તો કે ના. તો શું આવે આ? બિન-આર્થિક વ્યવહાર. કારણ કે માલનું ઓર્ડર મળ્યું છે. શું છે? માલનું ઓર્ડર મળ્યું છે. બરાબર, સમજ પડી ને? હવે પ્રશ્ન નંબર 10 શું કહે છે? એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. શું કીધું? એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. તમારી જોડે અત્યારે ₹5,00,000 છે. તમે એવું વિચાર્યું કે હું અમદાવાદમાં 5,00,000નો એક પ્લોટ લઉં. શું કીધું? પ્લોટ લઉં. હજુ બેટા તમે આયોજન કર્યું છે 5,00,000નો પ્લોટ લેવાનું. શું કર્યું છે? આયોજન કર્યું. તમે ભવિષ્યમાં એ પ્લોટ લેશો. હજુ તમે વર્તમાનમાં, પ્રેઝન્ટમાં તમે વસ્તુ લીધી પણ નથી કે વેચી પણ નથી. બરાબર? કે સેવા તમે આપી પણ નથી કે લીધી પણ નથી. એના લીધે આ 10મો પોઈન્ટ શું કહે છે? એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. બેટા આયોજન હજુ આપણે કર્યું છે, હજુ ખરીદી નથી. એટલે શું કહેવાય? આ બિન-આર્થિક વ્યવહાર. શું કહેવાય? બિન-આર્થિક વ્યવહાર. એનું કારણ શું આવે? મિલકત ખરીદવાનું હજુ આયોજન કર્યું છે, હજુ ખરીદી નથી. એના લીધે આ બિન-આર્થિક વ્યવહાર કહેવાય. બેટા હું આશા રાખું છું હવે કે તમને આર્થિક વ્યવહાર અને બિન-આર્થિક વ્યવહારમાં તમને સમજ પડી ગઈ હશે. જો તમને હજુ પણ કંઈ ભૂલ લાગતી હોય તો તમે મને કોમેન્ટ કરજો કે સર મારે આ પ્રશ્નમાં કે આ પોઈન્ટમાં મને ખબર નથી પડી, ફરીથી સમજાવો. તો બેટા તમને સમજાવીશ. જો કદાચ વિડીયો બનાવવાની જરૂર હશે તો હું બેટા વિડીયો પણ બનાવીને તમને સમજાવીશ. બેટા આ પ્રશ્નનું ઉદાહરણ 1 છે. તમે લખી લો. સમજ તમને એક્ઝેક્ટલી પડી જ ગઈ હશે, હું એવું જ માનું છું. કેમ કે તમે મારા વિદ્યાર્થી છો. તમને ભૂલ પડે નહીં, તમને સમજ પડે એવું બને નહીં. કેમ કે તમને હું એટલી સહેલાઈથી બેટા તમને હું સમજાવું છું કે તમારી ભૂલ પડવાનો કોઈ આરો નથી, અને ના સમજ પડવાની પણ કોઈ વાત રહેતી નથી. તમે મારા વિદ્યાર્થી છો. તમે પહેલા દિવસથી જ તમે મહેનત કરજો બેટા, તો આપણને 12મા ધોરણમાં તકલીફ પડે નહીં. ચલો બેટા લખી લો. આ લખી લો વિડીયો પોઝ કરીને. તમને લખી લેશો તો તમને ઓટોમેટિક સમજ ફરીથી પડી જશે. અન્ડરસ્ટેન્ડિંગ વધારે ક્લિયર થઈ ગઈ હશે કે કેમ આવું થાય છે. તમે લખશો તો તમને અન્ડરસ્ટેન્ડિંગ વધારે હશે. બરાબર? બેટા તમે મારી વિડીયોને જુઓ, તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો. બરાબર છે? તમે સબસ્ક્રાઇબ કરો. તમે મારું મોટિવેશન बढ़ाવો. કેમ કે બેટા હું મહેનત કરું છું તમારા માટે. ઠીક છે? તમે મને સપોર્ટ પણ કરતા રહો. થેન્ક યુ. બેટા જુઓ શું કીધું છે હવે ઉદાહરણ 2માં. વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ આપો. બેટા હવે જે વ્યવહારો આવ્યા છે ને 15 જેવા, એમાં શું કીધું છે કે જે વ્યવહારો હોય તે રોકડ છે કે ઉધાર વ્યવહાર તે બતાવો. અને બીજું શું પૂછ્યું છે? તેનું કારણ આપો. બરાબર? તો તે હવે આપણે જોઈએ પ્રશ્ન 1માં. વ્યવહાર 1માં 5,000નો માલ રોકડેથી વેચ્યો. બેટા શું આવ્યું અહીંયા? રોકડ શબ્દ. શું આવ્યું? રોકડ શબ્દ. રોકડેથી વેચ્યો. બરાબર? તો બેટા જવાબ શું આવે?
રોકડ વ્યવહાર અને બીજું રોકડ વધે છે. સમજ પડી બેટા? 5,000 નો માલ રોકડેથી વેચ્યો. બેટા શું છે આ? રોકડેથી વેચ્યો છે. રોકડ શબ્દ આવી એટલે શું હોય? રોકડ વ્યવહાર જ કહેવાય. રોકડ આવે તો આપણા જોડે પૈસા હોય તો એ વધે ને, એટલે શું? રોકડ વધે છે. હવે બીજું શું કીધું છે? 8,000 નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો. અહીંયા બેટા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. જ્યારે એવો પ્રશ્ન હોય કે માલ ખરીદ્યો, માલ વેચ્યો, ત્યારે આપણે શું સમજી લેવાનું કે આ વ્યવહાર રોકડ જ છે. એટલે શું લખીશું? રોકડ વ્યવહાર. બીજું શું લખીશું? ખરીદ્યું છે. શું કર્યું છે? ખરીદ્યું છે. એટલે આપણા પૈસા તો જશે ને, એટલે શું કહેવાય? રોકડ ઘટે છે. બરાબર? સમજ પડી બેટા? હવે આગળ ₹900 નો માલ મીરાને વેચ્યો. બેટા અહીંયા કયો શબ્દ આવ્યો છે? મીરા શબ્દ. મીરાને વેચ્યો. જ્યારે પણ આવા દાખલામાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય ને ત્યારે સમજવું કે ઉધાર માલ વેચ્યો છે. શું? જ્યારે પણ વ્યક્તિના, ફરીથી કહું છું, જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય ત્યારે આપણે સમજવું કે આ માલ ઉધાર વેચ્યો હશે. અહીંયા લખો ત્રીજું, ઉધાર વ્યવહાર. બીજું શું? શું લખ્યું છે મેં? લેણદાર દેવાદારનો સંબંધ થાય છે. કેમ? કે આપણે મીરાને વેચ્યો છે તો આપણા માટે તે લેણું થયું, એટલે આપણે કોણ? લેણદાર. ને દેવાદાર કોણ? કે મીરા. મીરા આપણી કોણ કહેવાય? દેવાદાર. ને આપણે મીરાના કોણ કહેવાઈએ? લેણદાર. બરાબર? એટલે મેં શું લખ્યું? લેણદાર દેવાદારનો સંબંધ થાય છે. બરાબર? બેટા મારી જગ્યા ઓછી છે, તમને એવું જોવાતું ના હોય તો વિડીયોને ઝૂમ કરીને, પોઝ કરીને જોઈ લેજો ને લખી લેજો. બરાબર? હવે ચોથો પ્રશ્ન શું કહે છે? ₹2,000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. બેટા હવે વ્યક્તિનું નામ પણ આવી ગયું ને સાથે સાથે રોકડ શબ્દનું પણ નામ આવી ગયું. તો બેટા જ્યારે વ્યક્તિનું નામ પણ આવે અને વ્યવહાર પણ સ્પષ્ટ થાય અને વ્યવહારમાં જે લખ્યું હોય તે વ્યવહાર આપણે લખવું. એટલે કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર. હવે માલ વેચ્યો છે બેટા, આપણે માલ વેચ્યો છે એટલે આપણા જોડે પૈસા વધશે, એટલે વધારે થશે. એટલે શું લખીશું? રોકડ વધે છે. બરાબર? હવે જુઓ, ₹5,000 પગારના ચૂકવ્યા. અહીંયા શું શબ્દ આવ્યો બેટા? ચૂકવ્યા. શું શબ્દ આવ્યું? ચૂકવ્યા. પૈસા આપી દીધા. એટલે શું કહેવાય? રોકડ વ્યવહાર. લખો તો રોકડ
વ્યવહાર. ચૂકવી દીધા એટલે બેટા આપણે રોકડ ઘટશે એટલે લખો રોકડ ઘટે છે. બરાબર. પ્રશ્ન 5 પણ આપણો પૂરો. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ. ₹8,000 વીમા પ્રીમિયમના ભર્યા. શું લખ્યું છે અહીંયા બેટા પાછળ? ભર્યા શબ્દ આવ્યું એટલે પૈસા આપણે ચૂકવી દીધા, આપી દીધા એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. તો લખો રોકડ વ્યવહાર. બીજું ચૂકવ્યા છે, ભર્યા છે એટલે શું થશે? રોકડ ઘટશે. રોકડ ઘટે છે. બરાબર. પ્રશ્ન 6 પર આપણો પૂરો. 7મો પ્રશ્ન જુઓ. ₹200 નો માલ નમૂના તરીકે મળ્યો. શું પ્રશ્ન આવ્યો? નમૂના તરીકે બેટા આપણને માલ મળ્યો છે. બેટા માલ મળ્યો છે ખરો, પણ શેના તરીકે મળ્યો છે આપણને? નમૂના તરીકે. શેના તરીકે? નમૂના તરીકે. હવે આવો વ્યવહાર હોય તો આપણે શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. તો લખી દો બિન આર્થિક વ્યવહાર. બરાબર. ખબર પડી બિન આર્થિક વ્યવહાર કેમ? કેમ કે બેટા આપણને માલ નમૂના તરીકે મળ્યું છે. શેના તરીકે મળ્યું છે? નમૂના તરીકે. ના આપણી રોકડ જાય છે કે ના આપણી રોકડ વધે છે, કે ના માલ આપણે વેચીએ છીએ કે ના માલ આપણે ખરીદીએ છીએ. નમૂના તરીકે આપણને માલ મળ્યું છે એટલે બેટા આ વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક વ્યવહાર. હવે નીચે કારણ લખી દઈએ. એનું કારણ ઉધાર કે રોકડ વ્યવહાર નથી કે દેવાદાર લેણદાર નો પણ સંબંધ નથી. બરાબર વિદ્યાર્થીઓ, આ એનું કારણ થયું. હવે આગળ ₹8,000 નો ફર્નિચર શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું. બરાબર. શું? શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું. બેટા અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. શું છે? અહીંયા વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિનો ઉલ્લેખ છે. શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું એટલે બેટા આ કયો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. અહીંયા લખો ઉધાર વ્યવહાર. સાથે સાથે દેવાદાર લેણદાર નો સંબંધ થાય છે. બરાબર. મેં તમને આ પ્રશ્નમાં કીધું કે ₹900 નો માલ મીરાને વેચ્યો. અહીંયા બેટા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે આપણે શું માની લેવાનું? ઉધાર વ્યવહાર છે. શું માની લેવાનું? ઉધાર વ્યવહાર. એવી જ રીતે ખરીદીમાં પણ છે. અહીંયા ખરીદી તો લખી છે પાછળ, પણ અહીંયા વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિનું નામ લખ્યું છે. કાયદેસરના કૃત્રિમ વ્યક્તિનું નામ લખ્યું છે.
શું લખ્યું છે? શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું. એટલે બેટા આ વ્યવહાર કયો થાય? ઉધાર વ્યવહાર. કેવો થાય બેટા? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર થાય તો સાથે સાથે દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો થાય કે ના થાય? તો તે એનું કારણ. રૂપિયા જો નવો પ્રશ્ન શું છે? રૂપિયા 3000 જાહેરાતના આસાર એજન્સીને ચૂકવ્યા. બેટા શું લખ્યું છે અહીંયા? ચૂકવ્યા એટલે આપણે રોકડા આપી દીધા. એટલે લખો રોકડ વ્યવહાર. રોકડ ઘટે છે. બરાબર છે ને? હવે જુઓ રૂપિયા 3200 કમિશન મળ્યું. કમિશન મળ્યું બેટા પૈસા આવ્યા એટલે તો રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર. રોકડ વધે છે. કેમ વધે છે બેટા? મળ્યા છે એટલે. બરાબર? સમજ પડે છે ને બેટા? હા, ના ખબર પડે તો બેટા કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો, હું તમને શ્યોર હું જવાબ આપીશ. બરાબર છે? આવી જાઓ. ચલો 11મો પ્રશ્ન શું કહે છે? રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેકથી મળ્યા. શું કીધું છે? માલ ખરીદ્યો પણ શેનાથી? રોકડેથી. પણ આગળ શું કીધું છે? ટ્વિસ્ટ શું છે? નાણાં ચેકથી મળ્યા. બેટા ચેકથી મળ્યા હોય કે રોકડા મળ્યા હોય, આપણી તો રોકડ વધે જ છે એટલે આ કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર. તો લખો રોકડ વ્યવહાર. અહીંયા લખી દો રોકડ વધે છે. બસ ઘટે છે બેટા માલ આપણે વેચ્યો છે. શું કર્યું છે? વેચ્યું છે એટલે ઘટે છે. બરાબર? હવે જુઓ 12મું રૂપિયા 6000 નો માલ રોકડેથી વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. બરાબર? અહીંયા શું આવશે? રોકડ વ્યવહાર. ને નીચે શું લખીશું? રોકડ વધે છે. બરાબર ને? હવે પ્રશ્ન 13 જુઓ રૂપિયા 5000 ના ભાડા ચેકથી મળ્યા. બેટા મળ્યા છે. શું કીધું છે? મળ્યા એટલે લખો રોકડ વ્યવહાર. બીજું લખો રોકડ વધે છે. બરાબર? 14મો પ્રશ્ન જુઓ રૂપિયા 700 ટેલિફોન બિલ ચેકથી ચૂકવ્યું. શું આવ્યું છે પાછળ? ચૂકવ્યું એટલે બેટા પૈસા ગયા. બરાબર? તો લખી દો રોકડ વ્યવહાર. બીજું રોકડ ઘટે છે. બેટા ના જોવાય તો ઝૂમ કરીને જોઈ લેજો, વિડીયો પોઝ કરીને. બરાબર? હવે આગળ શું કહે છે જુઓ રૂપિયા 15મો પ્રશ્ન લક્ષ્મીબેનને લેણા પેટે રૂપિયા 300 નો
ચેક આપ્યું. બેટા શું કર્યું? આપ્યું. શું આપ્યું? ચેક. તો આપણે ચેક આપ્યું તો આપણે બેંક શિલ્લક ઘટશે. તો શું લખીશું? રોકડ વ્યવહાર રોકડ ઘટે છે. બરાબર. બેટા 1 થી લઈ ને 15 સુધીના વ્યવહારો આપણે સમજ્યા અને લખ્યા. એમાં તમને કોઈ ભૂલ લાગતી હોય, ના સમજ પડતી હોય તો બેટા કોમેન્ટમાં મને પૂછજો. બરાબર. તમે એક વખત ટેલી કરી લેજો અને મારી વિડીયોને શરૂથી લઈ અને ઠેઠ સુધી સ્કીપ કર્યા વગર બેટા જોજો અને સમજજો. બરાબર. આજનું આપણું પહેલું ટોપિક અહીંયા પૂર્ણ થયું. બરાબર બેટા. આ ટોપિક પૂર્ણ થયું અને આપણી વિડીયો પણ અહીંયા પૂર્ણ થઈ. જતા જતા હું તમને કહી દઉં, તમે 11મા ધોરણનો પાયો છે બેટા. 11મું ધોરણ પાયો છે 12માનો. તમારે 12મું ધોરણ બેઠું 11મા ધોરણ જેવું જ આવશે બેટા. સમજો. એટલે તમારું 11મું ક્લિયર નહીં હોય ને બેટા તો તમારે 12મું ધોરણમાં તમને બહુ તકલીફ પડશે. એટલે 11મું ધોરણ તમે મન લગાઈને ભણી લો. બરાબર. મારી વિડીયો રેગ્યુલર જોતા રહો, વારંવાર જોતા રહો તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર છે. મારી વિડીયોને તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને મોકલજો કે જેમને ટ્યુશન ના જતા હોય કે ઘરે બેસીને ભણતા હોય કે ટ્યુશન જતા હોય પણ એમને ના ખબર પડતી હોય એવા વિદ્યાર્થીઓ મારી વિડીયો જોશે તો પણ મને બહુ સારું લાગશે. ઠીક છે બેટા. હવે બેટા હું અહીંયા ખસી જાઉં છું. બરાબર. વિડીયોને પોઝ કરી લો ને આ 1 થી લઈને 15 સુધીના વ્યવહારો લખી લો. ઠીક છે. ચાલો મળીએ હવે બીજા ટોપિકમાં નવી વિડીયોની સાથે. આવજો. જય જય ગરવી ગુજરાત.